હેલો સ્ટુડન્ટ્સ, આપણે પફ સ્લીવમાં ગેધર્સ એટ ટોપ કેવી રીતના લેવાનું છે એનું પેપર કટિંગ એ જોયું. હવે ગેધર્સ એટ બોટમ કેવી રીતના લેવાનું છે. ટોપમાં આપણે ટોપમાં લીધું હતું, આપણે સ્લીવનું આ ટોપ છે, આ બોટમ છે, આગળ શીખ્યા એ મુજબ. તો હવે જે છે બોટમમાં લેવાનું છે, એટલે કે નીચેના ભાગમાં. બરાબર છે. તો આપણે પહેલાં તો એનું સેન્ટર લઈ લેવાનું છે. આ રીતે સેન્ટર માર્ક થઈ ગયું. સેન્ટરમાં લાઈન દોરીશું, જેમ ટોપમાં કર્યું હતું એ રીતે જ કરવાનું છે. આમાં બોટમથી આપણે લાઈન દોરવાની છે. બરાબર છે. આમાં ખાલી આપણે બોટમમાં શું કરવાનું છે, ગેધર્સ કરવાના છે. જે ટોપમાં ગેધર્સ કર્યા એ આ રીતે બોટમમાં કરવાના છે. આ રીતે જે છે એનું માર્કિંગ કરીને સ્લેશ આપી દઈશું એને. આપણી બેઝિક સ્લીવથી જ આ બધી સ્લીવ બને છે, એટલે બેઝિક સ્લીવ આપણી જે છે એ પરફેક્ટ હશે તો જ આ બધી સ્લીવ આપણી પરફેક્ટ બનશે. બરાબર છે. આપણે આ સેમ્પલ માટે લીધેલી છે, એટલે એકદમ નાની રેન્ડમ મેઝરમેન્ટથી સ્લીવ લીધેલી છે. આપણે ગારમેન્ટમાં આગળ શીખીશું તો એ જે આપણી ગારમેન્ટની બેઝિક સ્લીવ બનશે એ પ્રમાણે કરવાનું છે. હવે આપણે જે ટોપમાં કર્યું હતું એ રીતે બોટમમાં આપણે આ રીતે એને વધારીશું. બરાબર છે. એનું માર્કિંગ કરી લઈશું. અહીં સુધી થાય છે આપણું. બરાબર છે. અને આ આપણું ઓરિજિનલ માર્કિંગ છે, જે આપણી સ્લીવ ટોટલ બને છે તે ત્યાં સુધીનું આપણે બધું જ માર્કિંગ કરી લેવાનું છે. ને અહીં સુધી બને છે એટલે આપણે અહીંથી આપણે ઉપરનું જે છે એ કરવાનું છે આ રીતે. હવે નીચેનું જે છે આપણે માર્કિંગ થઈ ગયું, કેટલું આપણે પહોળું કરવાનું છે તે. હવે ઉપરનું જે છે માર્કિંગ એ કરી લઈશું. જે આર્મ હોલનું છે એ એઝ ઇટ ઇઝ રહેશે, કેમ કે આપણે ખાલી બોટમમાં આપણે આ શું કરી રહ્યા છે, ગેધર્સ કરી રહ્યા છે. બરાબર છે. હવે એનું આર્મ હોલ આ રીતે માર્કિંગ ખાસ કરી લેજો. બરાબર છે. ને આ જે છે આટલું કર્વ જે છે એ જ્યારે તમે એને ગેધર્સ કરશો તો એ જોડે જ આવી જશે. બરાબર છે. પણ તમને એવું લાગે કે થોડું વધારે કર્વ થઈ રહ્યું છે તો થોડું એને આ રીતે તમે સ્ટ્રેટ કરી શકો છો. પણ આ બંનેની સાઈડ સીમ જે છે એ માપ વધવું જોઈએ નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર છે. તો આપણું થશે ગેધર્સ એટ બોટમ. બરાબર છે. આપણી બીજી પફ સ્લીવનો પ્રકાર થઈ ગયો. ઓકે.